હેલો ફ્રેન્ડ્સ, શું તમે તમારા જીવનમાં શોહરત, નામ, પ્રોસ્પેરિટી, હેલ્થ, વેલ્થ, જોયફુલ લાઈફ, સક્સેસફુલ લાઈફ ઓર લક્ઝરી લાઈફ આ બધી જ વસ્તુઓ ચાહો છો? ઓફકોર્સ તમે આ બધી વસ્તુઓ મેળવવા માંગતા હશો અને આ બધી વસ્તુઓ મેળવવા માટે આપણે એવું શું કરવું જોઈએ કે આસાનીથી આપણને આ બધી વસ્તુઓ મળી જાય? તો તમે બધાએ સાંભળ્યું જ હશે કે જેવું તમે વિચારો એવું તમારી સાથે થાય અને જે થાય એ સારા માટે થાય, એટલે કે તમે જેવું વિચારો છો એવી તમે સરસ મજાની દુનિયા બનાવી શકો છો અને આ 100% સાચી વાત છે. એટલે આજે આપણે લો ઓફ એટ્રેક્શન વિશે વાત કરવાના છીએ અને એમાં પણ ગ્રેટિટ્યુડથી આપણે ઘણા બધા કામ આસાન બનાવી શકીએ છીએ અને ઘણું બધું એચીવ કરી શકીએ છીએ. એ ગ્રેટિટ્યુડ આપણે આપણી લાઈફમાં એડ ઓન કરીએ તો એનાથી ઘણી બધી વસ્તુઓ આપણે એચીવ કરીએ છીએ. સક્સેસફુલ લાઈફ આપણે મેળવી શકીએ છીએ, એક હેપી ફેમિલી આપણે મેળવી શકીએ છીએ. જે વિચારીએ એ વસ્તુ આપણે મેળવી શકીએ છીએ. અને તમે એ પણ સાંભળ્યું હશે કે કોઈ પણ વસ્તુ તમે શિદ્દતથી ચાહો તો એ વસ્તુ તમને 100% મળવાની જ છે. અને એના માટે તમે ઘણીવાર સાંભળ્યું હશે અથવા તો તમે પણ અનુભવ કર્યો હશે કે આ વસ્તુ મારે નહોતી જોઈતી તો પણ આ મારી સાથે જ થયું. અને હંમેશા મારી સાથે આવું જ થતું હોય છે. તમારે નથી જોઈતી એ વસ્તુ તમને મળી. કેમ? તો કે તમે એ વસ્તુ વિશે વિચાર્યું. નથી જોઈતી એ પણ તમે વિચાર્યું છે. તો આપણું જે સબકોન્શિયસ માઇન્ડ છે એને એ જ ખબર પડે છે જે તમે બોલો છો, એને એ નથી ખબર કે આ સાચું છે અને આ ખોટું છે. તો આપણે જેવું બોલીએ છીએ એવું આપણી સાથે થાય છે. એક એક્ઝામ્પલથી સમજીએ કે હું તમને એવું કહું કે તમે સરસ મજાના નદી કિનારે બેઠા છો અને સરસ મજાનો પવન વહે છે, સરસ મજા આવે છે, તો તમને નદી કિનારો દેખાશે. તમે એ નદી કિનારાનો વ્યૂ જોઈ શકશો. આ વિઝ્યુલાઇઝ તમે મેનિફેસ્ટ કરી શકો છો અને તમને સરસ મજાનો વ્યૂ દેખાશે. પણ હવે હું તમને એમ કહું કે તમારે બંદર વિશે એટલે કે વાંદરા વિશે વિચારવાનું નથી. નહીં, વાંદરા વિશે મહેરબાની કરીને તમે ના વિચારતા, વાંદરાનું નામ ના લેતા. તો પણ તમને શું વિચાર આવશે? તમને સરસ મજાનો બંદર દેખાઈ જ ગયો હશે. તો આપણે જે નથી જોઈતું એના વિશે બોલીએ છીએ તો એ વસ્તુ પણ આપણી સમક્ષ આવીને ઊભી રહે છે. આપણે મની પ્રોબ્લેમ્સ, આપણા ઘરના પ્રોબ્લેમ્સ, આપણી જે ટીમ છે, આપણે જે જગ્યાએ કામ કરીએ છીએ ત્યાંના બધા પ્રોબ્લેમ્સની જ વાતો કરીશું તો ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણી સામે આવીને ઊભા રહેશે. પણ આપણે જો એવું વિચારીશું કે મારી સાથે બધું જ સારું થઈ રહ્યું છે, હું સક્સેસફુલ છું અને પૈસા કમાવા માટે, લક્ઝરી લાઈફ માટે આપણે જેટલી વધારે મહેનત કરીશું, એના વિશે વિચારીશું કે હું આ રીતે કરીશ તો મને આટલી લક્ઝરી લાઈફ મળશે, આ પ્રમાણેનું કામ કરીશ તો હું સક્સેસફુલ થઈશ, આટલી મની ઇન્કમ કરીશ. તો જેવું વિચારશો એવું તમારી સાથે થશે. અને તમે કોઈ પણ કામ લઈને બેઠા છો અને વિચારી લો છો કે આ મારાથી નહીં થાય, કદાચ હું અનસક્સેસ રહી તો, કદાચ હું નિષ્ફળ જઈશ તો આપણને નિષ્ફળતા જ મળે છે. એટલે સફળતા આપણને ત્યારે જ મળે છે કે આપણે સફળતા વિશે વિચારીએ. તો વિચારોથી પણ આપણા ઘણા બધા કામ જે છે એ સરસ રીતે પૂરા થઈ જતા હોય છે. અને માઇન્ડ સેટ આપણું પોઝિટિવ હોવું જોઈએ. આપણે જેટલું પોઝિટિવ વિચારીશું એટલું આપણી સાથે થવાનું જ છે. તમે ઘણીવાર જોયું હશે કે આપણે ટીવી સિરિયલ જોતા હોઈએ છીએ ત્યારે દુઃખદ કોઈ એવો સીન ચાલતો હોય તો આપણે પણ દુઃખી થઈ જઈએ છીએ. તો કેમ આપણા ઉપર એની અસર થાય છે? કેમ કે આપણને પણ એ ફીલ થાય છે, આપણે એમાં ઘૂસી જઈએ છીએ અને એ આપણા ઉપર હાવી થઈ જાય છે અને આપણને પણ એવું જ ફીલ થાય છે. અને કોઈ હવે હેપીનેસ વાળો સીન જોઈએ છે તો આપણે પણ હેપી થઈ જઈએ છીએ. કેમ? તો કે એ આપણને એટ્રેક્ટ કરે છે. તો બસ એવી જ રીતે કે આપણે હંમેશા દુઃખના વિચારો કરીશું તો આપણી સામે દુઃખ જ આવશે. આપણે સુખના વિચારો કરશું, આપણે સુખ જોઈતું હશે અને સુખ જ આકર્ષિત કરી શકીશું. આપણે જો વધારે ગુસ્સો આવતો હોય, ગુસ્સા વિશે વિચારશું તો આપણે વધારે પડતા ગુસ્સાને આકર્ષિત કરીશું અને ગુસ્સો આપણો વધતો જશે. પણ આપણે શાંત મન, એન્જોયફુલ લાઈફ અને મની પ્રોબ્લેમ્સ વિશે નહીં વિચારીએ તો જેવું આપણે જોઈએ છે એવું વિચારીશું તો આપણને મળવાનું છે. તો જેવું આપણે જોઈએ છીએ એવું આપણે વિચારવું જોઈએ. અને આ વિચારવા માટે સૌથી પહેલા આપણે ગ્રેટિટ્યુડ શીખવું ખૂબ જરૂરી છે. કેમ કે આપણે મોટા ભાગે એવા જ દુખડા રોતા હોઈએ છીએ બધાની આગળ
કે મારી જોડે આ વસ્તુ નથી, મારી જોડે આ નથી, મને આ મળી ગયું હોત તો સારું, મારી જોડે આમ થયું હોત તો સારું, મને આટલા પગારવાળી નોકરી મળી ગઈ હોત તો સારું, કંપનીમાં આ વખતે થોડું વધારે ટાર્ગેટ એચીવ કર્યો હોત તો સારું, પણ આટલે જ પહોંચી શક્યા. તો આવા આપણને બધા મતલબ આપણે પ્રોબ્લેમો બધાની સામે રોતા હોઈએ છીએ. પણ ગ્રેટિટ્યુડ શીખી જાઓ, અને ગ્રેટિટ્યુડમાં આપણને એવું થાય કે યાર ગ્રેટિટ્યુડ તો શેના વિશે કરવાનો? તો સૌથી પહેલા તો આ તમારું શરીર, અને સૌથી પહેલા તો આજના દિવસ માટે ગ્રેટિટ્યુડ કરો. કેમ કે ઘણા બધા એવા લોકો છે કે જેમની સવાર થઈ જ નથી. લાખો લોકો છે કે જે સવારે ઉઠી જ શક્યા નથી, રાત્રે જ આ લાઈફમાંથી ઉઠી ગયા છે, આ જિંદગી એમને છોડી દીધી છે. તો આપણને આ જ દિવસ મળ્યો છે, આપણને આટલી સરસ લાઈફ મળી છે અને આપણે જીવીએ છીએ. તો એના માટે ભગવાનનો ગ્રેટિટ્યુડ કરો. કેમ કે આપણને આ શરીરનું મૂલ્ય ખબર નથી, કેમ કે શરીર આપણને આમ જાણે ફ્રીમાં મળી ગયું હોય એવું છે. તો આ શરીરનું મૂલ્ય આપણને ત્યારે સમજાય કે કોઈ તમને એમ કે હું તમને 10 લાખ રૂપિયા આપું, તમારો એક હાથ મને આપી દો. આપશો? નહીં આપો. ત્યારે આપણને ખબર પડે છે કે એક હાથનું મૂલ્ય શું છે. કોઈ તમને એમ કે હું તમને કરોડ રૂપિયા આપું, તમારા 2 હાથ આપો. આપણે નથી જ આપવાના, કેમ કે આપણને ખબર છે કે આ બોડી જે છે અનમોલ છે, એનું કોઈ મોલ નથી, એને તોલી ના શકાય. તો આટલું સરસ મજાનું આપણને બોડી મળ્યું છે, હાથ છે, પગ છે, આંખો છે, મોઢું છે, સરસ મજાનો ટેસ્ટ આવે છે, આપણે સરસ મજાનું ખાઈ શકીએ છીએ, બધા જ કામ કરી શકીએ છીએ. તો આપણા દરેક અંગ માટે આપણે ગ્રેટિટ્યુડ દર્શાવીએ તો આપણા જે અંગ છે એ વધારે સારા થશે. આપણને આટલી સરસ હેલ્થ મળી છે, આપણે આટલું સરસ ઇન્કમ કરીએ છીએ, આટલું સરસ મજાનું ફેમિલી છે, આટલું સરસ મજાનું બેકગ્રાઉન્ડ છે, આ બધા જ વિશે આપણે ગ્રેટિટ્યુડ કરતા થઈ જઈશું. તો ગ્રેટિટ્યુડના હિસાબે આ જે વસ્તુ છે એ વધારે આપણે એટ્રેક્ટ કરી શકીશું અને વધારે વસ્તુઓ તરફ આપણે જઈ શકીશું. પણ આપણે તો પ્રોબ્લેમ્સની જ વાતો કરતા હોઈએ છીએ, અને પ્રોબ્લેમો કેટલા હોય છે, ગણી શકાય એવા, આંગળીના વેઢે ગણી શકાય એવા. પણ આપણી બ્લેસિંગ, આપણે જે મેળવ્યું છે, આપણી પાસે જે એચીવ કરેલું છે, એના વિશે આપણે ભૂલી જઈએ છીએ. એને થેન્ક યુ કરવાનું ભૂલી જઈએ છીએ. તો એને થેન્ક યુ કરવાનું શરૂ કરી દો. અને આ દિવાળીના દિવસે, આ બેસતા વર્ષના દિવસે લિસ્ટ બનાવો કે પ્રોબ્લેમ્સ કયા છે એ લખો પહેલા, તો તમને ખ્યાલ આવશે કે પ્રોબ્લેમ્સ તો બહુ ઓછા છે. પછી લખો બ્લેસિંગ, કે તમે અત્યારે જે પડાવ પર છો, જે મુકામ પર છો, આજે તમે જ્યાં છો ત્યાં પહોંચાડવા માટે તમને કેટલા લોકોએ સપોર્ટ કર્યો. એવી કઈ વસ્તુઓ, નિર્જીવ સજીવ બધી જ વસ્તુઓ, કેમ કે આપણને એવું નથી કે સજીવ લોકો જે છે મતલબ આપણા જેવા માણસો જ આપણને હેલ્પ કરી શકે. કોઈ ઓડિયો હોય, મોબાઈલ ટેકનોલોજી છે, સ્કૂલના અમુક મિત્રો હોય છે, મતલબ બહુ જ બધા લોકોનો આપણી પાછળ સપોર્ટ હોય છે. તો એ બધા વિશે તમે લખવાનું શરૂ કરો, અને કેટલા લોકોએ તમને બ્લેસિંગ આપ્યા છે, મતલબ કેટલા લોકોએ તમને સપોર્ટ કર્યો છે એ લખશો. તો તમને ખ્યાલ આવશે કે ખરેખર ગ્રેટિટ્યુડનું લિસ્ટ, બ્લેસિંગનું લિસ્ટ બહુ લાંબુ છે અને પ્રોબ્લેમ નોર્મલ છે. આપણે જે જોઈએ છીએ એના ઉપર ફોકસ કરીશું તો આપણે વધારે પડતું એચીવ કરીશું, પણ જે નથી જોઈતું એ વિશે વિચારશું તો એ જ આપણી પાસે આવશે. કેમ કે લો ઓફ એટ્રેક્શન, ગ્રેવિટી આ જ વસ્તુ શીખવાડે છે. કેમ કે આ સિદ્ધાંત કામ કરે છે, અને આપણે બધાએ સાંભળ્યું છે કે જેટલું દાન કરીશું એટલું આપણને ડબલ ગણું, 4 ગણું પાછું આવશે. અને એટલે જ શાસ્ત્રોમાં પણ કહેવાયું છે, ધાર્મિક જે સંતો છે એ પણ આપણને હંમેશા કહેતા હોય છે કે તમારી કમાઈનો 10મો હિસ્સો તમે દાન કરો. જેટલું દાન કરશો એટલું તમારી પાસે સંપત્તિ વધતી જશે. તો બસ એવી જ રીતે આપણે જેટલું ગ્રેટિટ્યુડ કરીશું, જેવું જોઈએ છે એવું વિચારીશું, તો 100% આપણી સાથે બધું સારું જ થવાનું છે. અને જેવું વિચારીશું એવું જ થવાનું છે. એટલે આપણે અત્યારે જે છીએ એ આપણે પાસ્ટમાં જે વિચાર્યું હતું એ જ આપણી લાઈફ છે, અને આપણે ફ્યુચર બહુ સારું જોઈએ છે. તો અત્યારે આપણે કેવું કરી રહ્યા છીએ, શું વિચારી રહ્યા છીએ, એના ઉપરથી જ આપણું ફ્યુચર ડિસાઈડ થવાનું છે. તો હંમેશા પોઝિટિવ વિચારો, સારું વિચારો, જે જોઈએ છે એ વિચારો. નથી જોઈતું એના વિશે વિચારવાનું જ નથી, જે જોઈએ છે એના વિશે જ વિચાર. જેવી લાઈફ જોઈએ છે એના સપના જુઓ. અને ખાસ આ દિવાળીના દિવસે, બેસતા વર્ષના દિવસે ગ્રેટિટ્યુડ કહેવાનું શરૂ કરી દો, તમારી હેલ્થ માટે, તમારા ફેમિલી માટે, તમને જે પૈસા મતલબ અત્યારે તમે જે ઇન્કમ કરી રહ્યા છો એના માટે, તમારા બિઝનેસ માટે, નોકરી માટે, બધા જ માટે ગ્રેટિટ્યુડ, કે જે લોકોએ તમને સપોર્ટ કર્યો છે બધાને ગ્રેટિટ્યુડ કહેવાનું શરૂ કરી દો. બધાના માટે થેન્ક યુ કહેશો તો ઓટોમેટિકલી તમારા અંદર બદલાવ આવશે. અને આ વસ્તુ એક દિવસ નહીં, 21 દિવસ કરો, 90 દિવસ કરો, 365 દિવસ, લાઈફ ટાઈમ એને તમારા જીવનમાં વણી લો. પછી જુઓ તમારી લાઈફમાં શું બદલાવ આવે છે, અને પછી તમે કેવી રીતે
બહુ જ આસાનીથી હેલ્થ, વેલ્થ, પ્રોસ્પેરિટી, એન્જોયફુલ લાઈફ, જોયફુલ લાઈફ, લક્ઝરી લાઈફ મેળવી શકો છો. અને હું પણ આજે તમારી ખૂબ 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 આભારી છું કે તમે મને ખૂબ જ સારો પ્રેમ આપો છો, મારા વિડીયો જુઓ છો, લાઈક કરો છો, સબસ્ક્રાઈબ કરો છો અને વધારેમાં વધારે લોકોને શેર કરો છો. કેમ કે તમે છો તો હું છું, તમારા વગર મારું કોઈ જ અસ્તિત્વ નથી. એટલે તમારો ખૂબ ખૂબ આભાર. આપણે ફેસ ટુ ફેસ તો મળી શક્યા નથી, પણ તમે મને યુટ્યુબથી જોવો છો, નિહાળો છો, વિડીયોને પસંદ કરો છો અને શાયદ મે બી તમને થોડી ઘણી હેલ્પરૂપ થતી હોઈશ. તમારા હેલ્થ લાઈફમાં કંઈક ને કંઈક ચેન્જીસ આવ્યું હોય તો એના માટે પણ થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. તમે પણ આ ટેવ પાડી દો. નવા વર્ષથી કંઈક નવું કરીએ અને કંઈક નવા સપનાઓ આપણે બધા સાથે મળીને સાકાર કરી શકીએ. અને કદાચ મારો આ વિડીયો બનાવવાનું મન મને એટલા માટે થયું કે કદાચ તમે પણ આ વિડીયો જોઈને તમારી લાઈફમાં હું નાનો અમથો બદલાવ લાવી શકું. થેન્ક યુ ફરીથી કે તમે બધા મને ખૂબ જ ચાહો છો, આટલો બધો પ્રેમ આપો છો. તેના લીધે જ હું તમારી સામે ટકી રહી છું અને રોજ નવા નવા વિડીયો બનાવવાની મને પ્રેરણા મળતી રહે છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.